સોનલ આવી ગયો. સોનલ આવી યાર તો બહુ દાડી પાસે સોનલ બેન આયા. બધો બસ કરી નાખી. આયો કોમે વળગી ગયો. કોમ કરવા બોલાવી દી. અને ભોળાભાઈ બી આયા છે. તો ગાઈસ બાર તો જેસીબી આવ્યું તે બધા જોવાનું છે બધું તોડી રહ્યા હતા. નમા તો મસ્ત ગ્રાઉન્ડ થઈ ગયું ખુલ્લું. ઓયડી કાપી નાખી. સારું કરીને તે. હા આ દાદાજી ઠૂંઠોય કટાઈ નાખ્યો. દાય મને સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. મમ્મીને સવારમાં સાફ સફાઈ કરી કાઢી મમ્મી ઘર. સોનલ આવી ગયો. સોનલ આવી યાર તો બહુ દાડી પાસે સોનલ બેન આયા. બધો બસ કરી નાખી. આયો કોમે વળગી ગયો. કોમ કરવા બોલાવી દી. અને ભોળાભાઈ બી આયા છે. એ ભોળા એ ભોળા આ કાળો શર્ટ કોને લઈ આવ્યો તને? હા તું એ મમ્મી સોનલ બેન નો બધા સાફ સફાઈ કરી રહ્યા ઘર બધું ઘર સાફ કરવા કાઢ્યું. તને શું ચા પીધી દે કેટલી પીધી? હા હે તારા પપ્પા શું કરતા હતા ઘરે? તારા પપ્પા મમ્મી તો એક્ટિવા ખંચેરવા માંડી. ભજનમાં જાય તારા પપ્પા રે? હે તારા પપ્પા ભજનમાં જાય? કરંટ ના આવો સોનલ જોજી. તો ચલો કઈ દીવાબત્તી કરી લઈએ માતાજીને. પકડજી બોલો તને પકડજી. હા મમ્મી બનાવી દેશે ચા ગરમ ચા મસ્ત બનાવી ચા આખા દૂધની. સાફ સફાઈ આજ નેચરનું કરવાનું કાલ ઉપરનું કરવાનું એવું કરવાનું સાફ નેચર તો કરી દે નેચર બધા ગહાવો ઉપર ઉપર તો એટલું બધું ના હોય પછી નેચર આપણે વપરાય બધા. કાલ નવરાત્રી જોવા જઈએ કેટલા ગયા હતા મમ્મી? કેટલા ગયા હતા ગરબા જોવા જઈએ? 12 વાગે બંધ કરી નાખી તું? એવું બધું ચાલુ હતું. પેલા દાડ 12 વાગે બંધ કરી નાખી. એ બંધ થઈ ગયું કપડા ધોઈ ને દાદી તો વહેલા કપડા ધોઈ નાખ્યા. ફટાફટ દાદી તો કપડા ધોઈ નાખ્યા. ઓકે સવારની રોટલી બની ચલો નાસ્તો તો લઈએ. મમ્મી તો વાત વળગી સૌ દાદી તો સબ્જી બની ગઈ. સુરણ દાદી તો શાકભાગ સમારી દીધું. હું હવે જાઉં છું નોકરી. તો કઈશ હું તો ઘરે આવી ગયો જમવા માટે નોકરીથી. આ મૈત્રનું સ્કેટિંગનું બોક્સ કેમ ફેંકી દીધું? સ્કેટિંગ ચો મૂક્યા હતા? સ્કેટિંગનું બોક્સ કેમ ફેંકી દીધું? સ્કેટિંગ રખડ છે એના કરતા બોક્સ રાખવું તું કે? હા શું કર્યું મમ્મી? રોટી બોટી બનાવી? હેડો ખાવાનું ટિફિન લઈ જવાનું. 1 વાગ્યો 12:30 વાગે 12:30 1 વાગ્યો. લે ભાઈ ખાવાનું લાગે. શું બનાવ્યું ભાઈ? સુરણનું શાક બનાવ્યું. વાહ સુરણ માય ફેવરેટ સુરણ. મગનું શાક બનાવ્યું. તો વઘારેલી રોટલી સવારની. મેં તો સ્કૂલમાં શું કરીને બેટા? શું ખાધું આજે નાસ્તામાં? શું ખાધું યાદ કરો હડો. अरे जल्दी करो कल पलवे निकलना है. भूली गयो पनवेल निकलना है. जल्दी करो पनवेल निकलना है.
નહીં નાખ લે ભોણા, નહીં નાખ લે, નહીં નાખ. બેગ ઠેકાણા મૂકી દો. હા એક દોસ્તનું નામ છે અને ધ્યાન છે ને સ્ક્વેર બોટલ છે. મેં તો યા આજ તો શું કર્યું ખબર હમણાં ધનસુને ઓ ગોળ 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 ફેર્યો ને અને પછી નીચે મૂકી દીધો. તે આમ આમ જાય આમ ચક્કર આવતા હતા એને. તો કઈ જાત મૈત્રનો પાર્ટનર આવી જશે રમવા. આ ભોણા ભાઈ આ મૈત્ર તો આના મામા થાય. મામા ધનસુના મામા થાય મૈત્ર. બૂટ કાઢી દે, માટી માટી થાય. બૂટ કાઢી દે, બધું બૂટ કાઢી દે. ઓ મમ્મી લીધું શાક. તો ભાઈ તો બનાવે છે સુરણનું શાક ને મગનું શાક ને રસાવાળું. ચલો જમી લઈએ. અલ્યા હું અલ્યા ભોણા ખાઈ 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 કરે. ચલો કાંઈ જમી લઈએ. તો કાંઈ ધનસો બી જમવા બેસી ગયો છે અને મિત્ર બી સ્કૂલથી આવીને જમવા બેસી ગયો. મિત્ર આનું શાક આ શેનું શાક કહેવાય ખબર? સુરણનું. સુરણ કહેવાય. શું કહેવાય ધનસુ? એટલે બટાકા જેવું જ આવે પણ સુરણ અલગ હોય, થોડું ઓછું હોય. કઈ લોડો દાદીએ જમવા બેસી ગયા મિત્રના જોડે. ખાડી લેતા હોય આમાં બેસી જાઓ, જાતે ખાશે એમ ખવડાવું ને તો હું આમાં બેસી જાઉં જોડે મેં ધનસુન જોડે. ભણા ભાઈ ખા બેસી ગયા. ચાલુ કરો મિત્રો. હું એ ચાલુ કરી દીધું હો પણ રોટલી ગરમ છે સારું ઠાટી થવા દે. ત્યાં ઠંડી થઈ ગઈ ને તો ચાલુ કરી દેતા ફટાફટ જેમ ડીશ. તો કે દાદીએ જમવા બેસી ગયા, સુંદરબેન આવી ગયા, ભણાભાઈ ખાવા બેઠા. હવે ચાલુ કરી હવે હવે તો કાંઈ બધા તો જમી જાય. અહીંયા વાસણ બાસણ બધું લઈ લીધું. દાદીને બધું સાફ સફાઈ કરી રહ્યા. અને મિત્રનો ભણ 2 બાર રમી રહ્યા. મેં તો હાથ ધોઈ દે ત્યાં નળી ચકલી જા ચકલી નળે. ભણા બધા સાયકલ ચલાવી રહ્યા. મમ્મી હું નીકળું. ચલો ગાઈસ નીકળીએ. ભણા બેરી વાળા છે. ભણા બેરી વાળા કરતી ડાન્સ. તો ભાઈ તું ડાન્સ કર, તું કરજી. તને જબ્બર આવડે છે ડાન્સ. મોડો સુનો પડ્યો છે બપોરે. ને હળગાયું હા પેલો લાકડો હળગી ના જાય. હજી રાડો પાડી દેજો છોકરો. તાર ફોટા છે મસ્ત આયા અમે મોડા આવે. ટિફિન તો લઈને આવ્યા ને પપ્પા જમવા બેઠા. તો ચલો ગાઈસ હું જવું પાછો નોકરી. હવે ટાઈમ હું તો વાત કરી જમી લેશે. તો ગાઈસ હું તો નોકરીથી સીધો આવ્યો તો બજારમાં. તો મોડું થઈ ગયું હતું. દુકાન બંધ કરી દીધી. હજી બજારમાં જ છીએ નહીં. ચલો ગાઈસ કામ બામ પતાવી ગયો. હવે નીકળીએ. હાલો બાપા નીકળવું. તેલ લેવાનું એ મૂકો પપ્પાને લઈને તો ઘરે આવી ગયા. બહાર તો ગરબા ચાલી રહ્યા. હિન્દી ગીતો વાગર તો કઈ દેવા બધું તો કરી નાખી મેં. તો મસ્ત કરી માતાજી દીવાપતિ થઈ ગઈ. પપ્પા ખાવા બે ગયા. શું બનાવ્યું હતું? મારું કહો બનાવ્યા. ખાધું દાદી? શું થાય ચાલે પડા ભાઈ? હા ચલો કઈ જમી લઈએ. ચોળીનું શાક ને રોટલી હ ગરમા ગરમ દાળ. તો ગાઈસ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. પપ્પા અંદર હોય હા ઘરમાં તો બધો જો રાતીમાં મમ્મી દાદી જો બહાર આવી ગયો. પપ્પા બેઠો જવું ઉપર ધાબા પર ઓટોમાંથી. તો ગાઈસ હું તો ધાબા પર આવી ગયો ને ચોફે નવરાત્રીઓનો અવાજ આવી ગયા. ઓય નવરાત્રી ચાલુ હો, પેલી બાજુ ચાલુ હો, આપણો ઓગણામાં ચાલુ હો. તો ગાઈસ આપણો ઓગણામાં નવરાત્રી ચાલુ. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ગયા તો મોડા ઉઠાઈએ 10 વાગી ગયા. ચાલો નીચે જઈએ, કરો બધા જોઈએ. મમ્મી ગુડ મોર્નિંગ. શું કરો? બોલ. આ સાફ સુફી કરીએ ને થોડું શું કરીએ. તો કાંઈ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. ઘણા ભાઈ અહીંયા બેઠા છે. કરે લે બંધ ઉકળે નીકળીશું ફોનમાં.
અરે શું ચા પીધી ચા પીધી તે નહીં પીધી હવે તો ગાય ભાઈ તો બધું સાફ સફાઈ ચાલે રખડામાં મમ્મીને બધા સાફ સફાઈ કરી દાળ ભેગી કરી દે મિક્સ દાળ બનાવો મમ્મી ફરતી મૂકો ના હોય તો રવા દે વધુ નહીં ચાલશે અરે ઉકાળી કરીને કાળું મિક્સ થઈ ગયું તું તો કાંઈ બહાર તો જેસીબી આવ્યું હતું તે બધા જોવા છે બધું તોડી રહ્યા હતા આજે પ્લોટ તકો કરી રહ્યા મમ્મી તારી બોલડી જઈ મમ્મી મમ્મી હે મમ્મી તારી બોલડી રાખશે હા? બોરતી આવવાનું હજુ તો બાઈક ચલાવો હેડો 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 નહીં હેડતું કાવી છો જઈ દાદીને પોસ મેં એટલો મૂકીને ગયો તો ચલો કઈ નીકળીએ હવે નોકરી જવું કહું તો કાંઈ હું તો નોકરીથી ઘરે આવી ગયો જમવા માટે ને આમાં તો મસ્ત ગ્રાઉન્ડ થઈ ગયું ખુલ્લું કપાઈ ગયું બધું શું કર્યું સોનલ તપાડી નાખ્યું બધું સાફ સફાઈ થઈ ગઈ દાદીએ સાફ સફાઈ કરવાનું ઘર કામ ચાલુ રહ્યું છે નવરાત્રી દિવાળીની તૈયારી બધું જતું રહ્યું બોયડી ને બોયડી બધું ઓયડી કાપી નાખી સારું કર્યું તે હા આ દાદી ઠૂંઠોય કઢાઈ નાખ્યો શું કરો હતી રાધ્યા શું કરો ઓછો ખાવા મળતો તો લે હળો ખાવાનું કરી નાખ્યું એમ મસ્ત મસ્ત બોર હતો મેઠો ખાવાનું કર્યું મમ્મી ખાઈ લો બધાને ખાવાનું ચલો ભાઈ તો રમવામાં રોટલો છે સળાદીની દાળ છે ખાવું નહીં હેડો મિથલાને મોડું થાય રોડ ઉપર ટ્રાફિક બહુ હોય મૂડ નેટ નેટ આવ્યો કઈ ન ઉભો તો આ બધા સ્ટ્રીટ લાઇટના થોભલામાં સિમેન્ટ ભરી રહ્યા થઈ ગયું નહીં આપણે એ મધ ઉડી હો મધ ઉડી હો આ ઉડ્યું દેખાય આમ આમ ચપ્પલ 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 ગોગાડ સાફ કર્યું છે તો ગાઈસ મેં તો એ ઘરે આવી ગયો અરે પેન્ટ કેમ મેલું કર્યું મીધું પેન્ટ મેલું કર્યું તે કઈ કાઢ્યું છે નહીં તો રોડ ઉપર ટ્રાફિક હતું તો ગાઈસ હું તો જમી રહ્યો અને મૈત્રના ધનસો બે જણા તો રમી રહ્યા છે રમકડાથી આ કોને એ બનાવ્યું કોનો એ બનાવ્યું તો તાર નામ તો ધનસુ ને પેલા નામ તો મૈત્રા હતો એ કોણ બનાવ્યું ચલો ગાઈસ પપ્પાનું ટિફિન લઈને જઈએ બજારમાં પછી ત્યાંથી સીધા જઈએ નોકરી આ તો એક્ટિવા હવે મૂકીએ મોડી બી જોડે નાક છે નાક નાકા પડ્યો રેજ ના નાખી તો ચકલોય બોલ્યો ને આમાં પડી રહ્યો તો બોલો તો ભાઈ હું તો બજારમાં આવી ગયો દુકાન ઉપર આપણી પપ્પા તો જશે શાકભાજી લેવા માણસો કામ કરી ગયા શાકભાજી લારીઓ લાઈન જરૂર ઉભી બજાર આ બાજુ કોઈ નહીં સન્નાટો તો ભાઈ પપ્પા તો આવી ગયા શાકભાજી લઈને લવા નીકળીએ ચલીએ બીજો લઈને ઘેર ફોન પર જ્યાં રાખવો પડે મોબાઈલમાં કરો અંકિત અંકિતનો તો ચલો કઈ નીકળીએ આપણે ઘરે જવા માટે તો કાંઈ હું તો પપ્પાને લઈને ઘરે આવી હવે તો ગરબા ચાલુ હવે આરતીમાં થશે તો આપણે ખાઈ લઈએ બધી કરી લઈએ ફૂલ લાવીએ માતાજીના વહેલા વહેલા ખાવા બેસી ગયો ગરબામાં જાઓ હે તો કાંઈ મમ્મીને તો જમવા બેસી ગયા વહેલા વહેલા શું બનાવ્યું મમ્મી ચા ડુંગળી પડી હતી બેટા ખાધું ચમ ઉપવાસ જ નહોતો કરે કેવું નહોતો ત્યાં ત્રીજું નોરતું આવ્યું આજ પહેલું પહેલું ને ત્રીજું
તો હાથ પગ બાદ પગ ધોઈ કરી નાખીએ. ખાવું તો ખાઈ લો ને ધૂણો ધૂણો થઈ જશે આખા ઘરમાં. ચલો ચલો સાફ સફાઈ કરી મસ્ત દિયાવતી કરી નાખીએ. દિયાવતી કરી નાખીએ કમ્પ્લીટ. દાય મારી તો ગાઈસ પપ્પાને તો જમવા બેઠા કે જમી દે. નીકળી ખાવા બેઠી નીકળી. તમે ખાઈ રહ્યા દાદી? મારે બાકી હજી. આ તો કારેલાનું શાક અને વેલણિયા. તો ભાઈ દિયાબતી તો થઈ જાય આપણો. માતાજીની તો મસ્ત શણગાર કરેલો જાય છે ફૂલોનો. તો કઈ દિયાબતી થઈ જાય. ચલો આવો થોડી વાર ધૂપ ધૂપ થાય પછી જમવા બેસીએ. જમીન પછી જઈએ બહાર કરવા જેવા. તો ગાઈસ હું તો જમી રહ્યો અને ચલો ઓટો મારતા આવીએ મંદિરે. દર્શન બર્શન કરતા આવીએ. ગાઈસ મંદિરમાં તો બધા આવી ગયા. આજની આરતી વાળો નીતુ ભાઈ શું કરો તું? ડાન્સ કરવા આવ્યો? તારા ફ્રેન્ડ છે બે? તો ઓટો મારીને પાછો આવ્યો. શું દે બાબા તું જી આવો હડો. હે જીતુભાઈ હું કહેતો એમ મળે તો ભાઈ જીતુભાઈ ચો હ એ હમણાં આવશે તો બે હે થોડી વાર ખુરશી મેં બે મેં ઘરમાં જ આરતીમાં જી આવો છો એટલે આપણે પેલા બે આરતી હોય ને હા આવશે હમણાં જીતુભાઈ આવશે. તું આયા ભાઈ? એ પેલા લાલાભાઈ ને જીતુભાઈ રહ્યા જો વચ્ચે ઉભા. હું આવું મમ્મીને વિડીયો લઈ. તો કઈ મમ્મીએ વાસણ ઘસવા આવી જઈએ ભાઈ. હા તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો. મમ્મીને બધા બેઠા હતા, દાદીને બધા. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.